જય માતાજી. આજે આપણે ઇડલી બનાવવાની છે અને એ પણ 2 જણ માટે, એટલે મેં આટલી ઓછી દાળ મૂકી છે, એકદમ થોડી છે, અડધા કપ જેટલી. તો આપણે એને બાફી લઈએ. એની અંદર સરગવો અને દૂધી નાખીશું. જો બાફી લીધી, સરસ થઈ ગઈ છે. સરગવો સાઈડમાં કાઢી લીધો, એટલે પછી ઉકાળવામાં નખાય, કેમ કે આપણે એને ઝેરવાની છે ને એટલે. ટમેટાં, મરચાં, મેં વઘાર માટે મીઠો લીમડો ને બધું છે. તો આને હવે ઝેરી લઈએ સરસ. અને આ દૂધી જે આપણે સાઈડમાં કાઢી હતી, જો આટલું પાણી નાખીને એમાં આવી રીતે કરીને બધું ઉકાળી લેવાની. બે જણને જ જમવાની છે, એટલે એકદમ થોડી બનાવી છે. જો આવી રીતે ઉકાળવાની, ખૂબ ઉકાળવાની છે. જાડો પાતળો સંભાર તમને ગમતો હોય એ રીતે રાખવાનો. આપણે સંભાર મસાલો નાખી દઈએ. એકદમ થોડી છે, એટલે ઉકળતા પણ વાર નહીં લાગે. વઘાર કરી લઈશું. હવે તેલ મૂકી દીધું છે. જીરું નાખી અને લીમડાના પાન નાખી દઈએ અને તરત આપણે એને દાળમાં નાખી દઈશું. જો સંભાર તૈયાર છે. સંભાર મસાલો છેલ્લે જ નાખવાનો. અને જ્યારે મેં બાફવા મૂકી ત્યારે એમાં હળદર, મીઠું બધું નાખી જ દીધું હતું, એટલે પછી કંઈ મસાલો નાખવાનો બાકી જ ના રહે. ખાલી વઘાર કરવાનો અને સંભાર મસાલો નાખવાનો, એટલું જ નાખવાનું બાકી રહે. અને હું સંભાર આવી રીતે જ કાયમ બનાવું છું, કે જ્યારે બાફવા મૂકીએ ને ત્યારે જ બધું મૂકી દેવાનું, અંદર નાખી દેવાનું. તો જુઓ, દાળ તૈયાર છે. હવે ઇડલીનું ખીરું લઈને એમાં થોડું મીઠું નાખી દઈશું. સરસ અને ફેટી લઈએ થોડી વાર માટે. બસ આ રીતનું ખીરું છે. તો હવે એને આમાં નાખી દઈશું. મેં 5 જેટલી બનાવી છે. તેલવાળા જે કર્યા છે એની અંદર નાખી દઈશું. બસ આટલી ઇડલી થઈ રહેશે. અને જો જરૂર પડશે તો પછી બીજી વાર કરીશું, નહીં તો ઢોસા બનાવી દઈશું. એના ઉપર મરી પાવડર નાખી દઈએ. વધેલું ખીરું હવે અમારે રાત્રે ચાલશે, બીજા ટાઈમ ઉપર. બસ આટલી જ ઇડલી બનાવવાની છે. બારેક મિનિટ પછી જોઈ લઈશું. ઠંડી થાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. તો જુઓ, તૈયાર છે આપણી ઇડલી અને સંભાર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.